નમસ્કાર. ભાજપ સાથે થયો મોટો દગો. ભાજપના 30 વર્ષના શાસનમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે શિસ્તબદ્ધ પાર્ટીમાં અવાજ ઉઠ્યા છે. વિરોધમાં દેખાઈ રહેલા બગાવતી સૂરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યા છે. હવે પ્રદેશનું નેતૃત્વ જલ્દી જ એક્શનમાં લેતું દેખાઈ રહ્યું છે. ચર્ચા છે કે લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટ્રના 3 નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરી આ મામલે રજૂઆત કરાઈ છે. પ્રદેશ નેતૃત્વને ફરિયાદ કરાઈ છે કે આ ત્રણેય નેતાઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ, જેથી અન્યના દાખલો બેસે. જો કે આ મામલે હાઈકમાન્ડ લોકસભાના પરિણામ સુધી રાહ જોશે તેવું લાગી રહ્યું છે. અમરેલીના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા હાઈકમાન્ડને ફરિયાદ કરી છે કે નારણ કાછડિયાને પોતાને હરાવવાના પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત નારણ કાછડિયાએ ઇફકોની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન ગોતાને હરાવવા દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાને મદદ પણ કરી હતી. આ કારણે જ ભાજપ તેમનાથી ભડકેલું છે. જવાહર ચાવડા પણ લાંબા સમયથી ભાજપના કાર્યક્રમથી દૂરી બનાવીને બેસ્યા છે. ધન્યવાદ. જય હિન્દ.